દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 1 જુલાઈ 2026, સામાન્ય કાળના 13મા અઠવાડિયાનો બુધવાર. પહેલું વાંચન પૈગંબર આમોસના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર આમોસના ગ્રંથમાંથી અધ્યાય 5 કડી 14-15 અને 21-24. જીવવું હોય તો ભલાઈને શોધો, બુરાઈને નહીં, જેથી તમે કહો છો તેમ સર્વશક્તિમાન પ્રભુ પરમેશ્વર તમારી પડખે રહે. બુરાઈને ધિક્કારો, ભલાઈ ઉપર પ્રેમ રાખો અને અદાલતમાં ન્યાયની પ્રતિષ્ઠા કરો, તો કદાચ સર્વશક્તિમાન પ્રભુ પરમેશ્વર દેશના રહ્યા સહ્યા લોકો ઉપર મહેર કરે. પ્રભુ કહે છે, તમારા તહેવારોને હું ધિક્કારું છું, તિરસ્કારું છું. તમારા ધર્મ સંમેલનોમાં મને લેશ પણ રસ નથી. તમે મને આહુતિ અને અન્નબલિ ચડાવશો તોય હું તે સ્વીકારનાર નથી, અને તમારા હુષ્ટપૃષ્ટ પશુઓના નૈવેદ્ય તરફ હું નજર સરખી કરનાર નથી. તમારા ભજનોનો ઘોંઘાટ બંધ કરો. તમારા વાજિંત્રોના સૂર હું સાંભળનાર નથી, પણ ન્યાય અને ધર્મને સરિતાની પેઠે, અખંડ ઝરણા પેઠે વહેવા દો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી અધ્યાય 8 કડી 28-34. શેતાનના રાજ્યનો અંત. જ્યારે ઈસુ સામે કાંઠે ગદરાનીઓના પ્રદેશમાં પહોંચ્યા, ત્યારે 2 અબદૂતગ્રસ્ત માણસો કબ્રસ્તાનમાંથી નીકળી તેમની સામે આવ્યા. તેઓ એવા તો ભયંકર હતા કે કોઈ તે રસ્તે થઈને જઈ શકતું ન હતું. તેઓ બૂમ પાડી ઉઠ્યા, હે ઈશ્વર પુત્ર, તારે ને અમારે શું? શું તું ઠરાવેલા સમય પહેલા અમને રીબાવા અહીં આવ્યો છે? તેમનાથી ઠીક ઠીક દૂર ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું. એટલે અબદૂતોએ ઈસુને વિનંતી કરી કે જો તું અમને હાંકી કાઢવાનો જ છે તો અમને પેલા ભૂંડના ટોળામાં મોકલી દે. ઈસુએ જાઓ કહેતા જ તેઓ બહાર આવ્યા અને ભૂંડના ટોળામાં ચાલ્યા ગયા, અને એકાએક ભૂંડોનું આખું ટોળું ભેખડ ઉપરથી ધસમસતું સરોવરમાં ધસી ગયું અને પાણીમાં ડૂબી મર્યું. એટલે ભૂંડને ચરાવનારાઓ ભાગ્યા અને ગામમાં જઈને તેમણે બધી વાત કરી તથા અબદૂતગ્રસ્તોનું શું થયું તે પણ કહ્યું. એટલે આખું ગામ ઈસુને મળવા બહાર આવ્યું. ઈસુને જોતા જ તે લોકોએ તેમને વિનંતી કરી કે અમારી હદમાંથી ચાલ્યા જાઓ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.